તમે જો સાઉથ ઇન્ડિયન ફૂડના શોખીન છો તો કર્ણાટકના ફેમસ આ મધુર વડા જરૂર ટ્રાય કરજો. ઇડલી, ઢોસા, મેંદુવડાની જેમ સાઉથ ઇન્ડિયન નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. 7 નંગ નાની સાઈઝની ડુંગળી છોલી અને સ્લાઇસમાં કટ કરી અને એના લચ્છા છૂટા કરી સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે. લીલા મરચાં સમારેલા, સફેદ તલ, આદું કટ કરેલું અને મીઠા લીમડાના પાન કટ કરેલા, કોથમીર સમારેલી અને સોજી ગ્રાઇન્ડ કરીને લેવાની છે અને મગફળી ગ્રાઇન્ડ કરીને લીધી છે. 2 ટીપડી તેલ નાખી દેવાનું છે. ગરમ તેલ નાખવાનું અને બધું મિક્સ કરી અને એને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી મેંદો અડધો કપ અને અડધો કપ ચોખાનો લોટ નાખી મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી એડ કરી અને ડો તૈયાર કરવાનો છે. આ રીતનો મીડિયમ પોર્શન લઈ અને બોલ્સ તૈયાર કરી લેવા. હવે મેંદો અને ચોખાના લોટનું અટામણ લઈ અને આ રીતે ડસ્ટ કરવાનું પ્લાસ્ટિક શીટ ઉપર. તમે દૂધની થેલી પણ લઈ શકો છો. તો થોડું પ્રેસ કરી અને ગરમ તેલમાં આપણે મધુર વડાને તળી લઈએ. તો મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડ ક્રિસ્પી થાય પછી કાઢી લેવા. સાઉથ ઇન્ડિયન ચટણી સાથે સર્વ કર્યા છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.